जय, कृष्ण कन्हैया लाल की जय, सनातन धर्मनी जय, हरे गुरु संतनी जय। જ્યારે આપણે ગુરુવાર હોય અને દર ગુરુવારે આપણે ભેગા થતા એવી ગુરુ મહારાજના સાનિધ્યમાં શું લેવા આપણે બધા ભેગા થતા એવી કંઈક આપણને અનુભવ થાય, કંઈક આપણને જાણવા મળે એવું લક્ષ્ય આપણે રાખવી અને જાણવાની કોશિશ કરવી તો જરૂર કંઈક જણાય અને જરૂર કંઈક સમજાય છે. પછી આપણે સમજવાનું તો બીજું બધું ઘણું બધું યાદમાં રહેશે, પણ આવડો એક સત્યનું યાદમાં નથી રહેતું. કબીર સાખી મોકલે ને સંત કરજો વિચાર, વગર પાણીએ નીપજે દીઠ એક ને ફળ ચાર. એમ સંતો મહાપુરુષે કીધું છે, મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આ ચાર ફળ છે. હવે ચિત્તની વસ્તુ એવી છે જોરદાર કે બધું યાદ રાખે છે ચિત્તમાં, બધું ટાઈપિંગ રેકોર્ડિંગ થઈ જાય છે, પણ સત્યની વાત સંતો મહાપુરુષો કરતા હોય ત્યારે એ વસ્તુ આપણને પ્રાપ્ત થતી નથી. હવે બીજા મહાપુરુષો સંતોની અનુભવ રાત દિવસ કરેલો હોય અને વાણી લખી હોય, કેટલી બધી મહેનત કરી હોય ત્યારે વાણીનો લખાણ થયું હોય. હવે એ વાણી આપણા ચિત્તની અંદર ટેપિંગ કરવી હોય તો કેટલી મહેનત કરવી ત્યારે થાય છે. અનંત ઘણી મહેનત કરો ત્યારે માન ટેપિંગ થાય, અને જો એમાં બીજું આવી જાય એ વહી જાય, કઈ ટેપિંગ થયેલી પૂછાઈ જાય. તો હવે ગુરુ મહારાજ સંતોના સાનિધ્યમાં શરણમાં રહીને આપણે કહેતા હોઈએ કે ભાઈ અમને કંઈક બતાવો, તો ઘણી મહેનત કરી રહ્યા છે. અને મહાપુરુષો જેટલા રહ્યા ને બધાએ પગથિયા બનાવ્યા. જેને સડવું હોય આ પગથિયાથી સડી જાઓ. એટલે આપણને સાખ્યું ભજન ઘણું બધું આવું બધું ઓલું કર્યું, પણ આપણું લક્ષ્ય અહીંયા હોતું નથી, એટલે આપણને થોડુંક આવડતું નથી, અનુભવમાં નથી આવતું. પછી ગુરુ મહારાજ કે કંઈક બોલો તો કે નહીં હું બોલી શકું, કે નથી જ બોલાય એવું, અને પાક્કું છે નથી બોલાય એવું. થર કાળજીઓ થવા માંડે. ગુરુ મહારાજના શરણમાં જઈને બેહોતા, એમાં શું બોલવું, બહુ ડર લાગે, કારણ કે વસ્તુ સત્ય છે. એટલે હમણાં અસત્ય કંઈક હોય તો મોઢું કાનમાં નાખીને વાતો કરતા હોય, પાકું રિઝલ્ટ. એટલે સંતો મહાપુરુષોએ જે કીધું એ શબ્દની માથે ધ્યાન આપવું, એવું વારંવાર આપણને ઘનશ્યામ મહારાજ કહી રહ્યા. અને અસીમ કૃપા ગુરુ મહારાજની તે આપણે એમને ધીમે ધીમે જે 2 જણા 5 જણા 25 જણા ભેગા થઈને બેહવી ગુરુવારમાં, અને જે 2 શબ્દ સાંભળવી અને થોડું ગાવાનું છે, એ પણ બહુ સારું છે, જેથી કરીને વૈરાગ ઊભો થાય. અને મને ભાવ થાય કે આજે આ પદ બોલ્યો તો ઓલા ગુરુવાર આવે ને તો હું કંઈક બીજું પદ શીખીશ. એટલે મહેનત તો ચાલુ રહે ને. એ ગુરુ મહારાજની એક પ્રેરણા કહેવાય કે આપણને મહેનતથી બહુ શેટાનો જ આવે, કંઈક મહેનત ચાલુ રહે. એમ જો મહેનત ચાલુ રહેશે ને તો ધીમે ધીમે આ ખોટું થોડું આગું ખાવતું જાય છે, અને સત્ય વસ્તુ સ્થાપન શરૂ થઈ જાય છે. એટલે હવે હું આટલું બોલીને કંઈક એકાદ નાનું પદ બોલી નાખું ગુરુ મહારાજનું, એટલે અમારા ગુરુ મહારાજ અહીં કણે આવી જાય. હું પદ તો બોલવું છે, પણ બીજું હાથ આવડશે નહીં એવું રહી. અહીંયા કોઈ બોલશે ને હું એકલો બોલું, બરોબર? હું એકલો બોલું એટલે બહુ વાંધો નહીં. જોયા વિના અજાણ્યું કીધું, આત્મ રામનું શ્રીફળ લીધું. નારદ કહે તમે સાંભળો સાધુ, આત્મ રામનો મહિમા સિંધુ. જોયા વિના અજાણ્યું કીધું, બ્રહ્માજીએ મૂરત જોઈ દીધું, દિશા જોઈને દોરી બાંધી. મન સુબાએ દીકરી દીધી, આ
આતમ રામની સગાઈ કીધી, જોયા વિના અજાણ્યું કીધું, લગ્ન લખી પત્ર બાંધો, સર્વદેવને વાયક કીધા, બ્રહ્મા વિષ્ણુ આયા સીધા, પ્રભુજીને પ્રણામ કીધા, જોયા વિના અજાણ્યું કીધું, મન ગમતો મંડપ બાંધો, તેમાં તુર્યા તીતના તોરણ બાંધ્યા, 84ની સોરી બાંધી, ભૂમિ શાર જોજન ભરી લીધી, જોયા વિના અજાણ્યું કીધું, આતમ રામના સામૈયા કીધા, વળી વળીને વારણા લીધા, 5 ભૂતનો બંગલો બાંધો, તેમાં આતમ રામનો ઉતારો દીધો, જોયા વિના અજાણ્યું રે કીધું, આતમ રામ તો તોરણ સીધા, ઈંડિયા પીંડિયા ઓલાળી દીધા, નર નારીએ શેડો બાંધો, હાથે હાથે વાળો સાંધો, જોયા વિના અજાણ્યું કીધું, 84ના ફેરા ફરી લીધા, ખટકી જડિયાનો વન કીધો, ભૂમિ જોતા ભુવન આસમાન કીધો, ત્યાં જળ જ્યોતિનો પ્રકાશ કીધો, જોયા વિના અજાણ્યું કીધું, જુગતિ તણે ગત જાણી લીધી, જડ જીવની મુક્તિ કીધી, ખોડીદાસ ગુરુનો આશરો લીધો, દાસી તુલસીનો વિવાહ કીધો, જોયા વિના અજાણ્યું કીધું, આતમ રામનું શ્રીફળ લીધું, આતમ રામનું શ્રીફળ લીધું. સદગુરુ મહારાજની જય. બસ.